અરે ખબર નહીં આટલા જલ્દી 7 કેમ વાગી જાય છે. અરે આ શું ચાદર કેમ આમ ગમે તેમ પડી છે? ટેબલ આડું પડ્યું છે અને બધો સામાન પણ વિખરાયેલો છે. અરે મારા ભત્રીજા સાથે કઈ? અરે મારો ભત્રીજો કિડનેપ થઈ ગયો. કાકા આંટી કલંટી અક્કડ બક્કડ ખટ્ટર બટ્ટર કાકા બાકા. હું છું ભત્રીજા. અને હું છું કાકા. અરે ભત્રીજા, હું સવારે ઉઠ્યો ને ત્યારે રૂમની હાલત જોઈને મને લાગ્યું કે અરે કાકા, એ તો હું ક્લાસીસ માટે લેટ થતો હતો ને, એ માટે જલ્દીમાં. હા તો આવી રીતે બન્યું હતું. અલ્યા ભત્રીજા, આટલી સવારમાં કયા ક્લાસ હતા? અરે કાકા, મારા કંગ-ફુ ક્લાસીસ. અરે વાહ, આ તો કમાલ થઈ ગઈ કહેવાય. આ તો પિંગ પોંગ માસ્ટર નો કમાલ છે. થોડા સ્ટ્રિક્ટ છે પણ કંગફુ શું કમાલ નું શીખવાડે છે. સ્નેક સ્ટાઇલ. અરે વાહ. કંગફુ ચાચુ. આ ભત્રીજો પોતાના કાકાને ભૂલી ગયો છે. જ્યારથી આવ્યો છે ત્યારથી કુંફુ કાકાના જ ગુણગાન ગાઈ રહ્યો છે. ભત્રીજો મારા હાથમાંથી નહીં નીકળી શકે. એને કિડનેપ કરવાની શું જરૂર પડી? અરે પિંગ પોંગ જી, શું છે ને, આપ એને મસળી શકો છો, એમાં અમને કોઈ શક નથી. તમે જ્યાં સુધી એને પકડી રાખશો, અમે મ્યુઝિયમ માંથી ફ્રાન્સની પેઇન્ટિંગ ચોરી લઈશું. હા, અને એ પેઇન્ટિંગ ફંટુસનગરમાં માત્ર 1 દિવસ માટે આવી રહ્યું છે. તમારે એને અહીંયા લાવવો પડશે. હા પિંગ પોંગ જી, સમજી ગયા, બરાબર સમજી ગયા. અરે આ કુંફુ કાકા જેવા બનવા માટે મારે ખબર નહીં શું તોડવું અને તોડાવવું પડશે. આ ખોજી સિંગના સ્પ્રિંગ વાળા જોડા પહેરીને મારા ભત્રીજાને હું દેખાડી દઈશ કે એનો કાકો પેલા એના કુંફુ કાકા કરતા ઘણો પાવરફુલ છે. કાકા, હાય કાકા. યો હાય હાય. તમે ઠીક તો છો ચાચુ? વાગ્યું નથી ને? અરે ના, કુંફુ કાકાને કાંઈ વાગે નહીં. કાકા, કંગફુ આવી રીતે ના કરાય. હવે જુઓ કંગફુ ચાચાની ટ્રેનિંગ નો કમાલ. અરે વાહ ભત્રીજા વાહ. અરે તે તો કમાલ કરી દીધી. અરે ભત્રીજા, અરે આ પૈડા વગરની ગાડી મને ટિકિટ લીધા વગર ક્યાં લઈ જાય છે? કાકા ડરતા નહીં, હું આવું છું. અરે આ કુંફુ તો ભારે કરી બાપા. અલે ઓય, અરે મારી ગાડીમાં બ્રેક નથી. અરે તમે જ સંભાળી લેજો ભાઈ. અલે આ ભત્રીજા, બચાવ મને. હું આવું છું કાકા. અરે બાપરે, ઓય, અરે આ રોકાતું નથી. હે ભત્રીજો, અરે બાપરે. ઓય ઢોલકી, જેની માટે પિંગ પોંગે નેટ લાવવાનું કહ્યું હતું, એ તો પોતે જ નેટ લઈને ભાગી ગયો. અરે ભત્રીજા,
અરે તું મારી જોડે હોય પછી આ કાકાને કશું થઈ જ શકે નહીં. અરે જેની પાસેથી નેટ લઈ આવ્યો એ ક્યાં છે? એ ભત્રીજા, આ નેટ તો મારી છે. તેઓ મારી દુકાનથી આ નેટ ચોરી કરીને લાવ્યા છે. હા, તે ચોર હતા? ચાલો ચોર નહીં હોય, પણ માલ તો હાથમાં આવી ગયો. થેન્ક યુ ભત્રીજા, થેન્ક યુ વેરી મચ. કાકા, કંગફુ ચાચુએ એક સ્પેશિયલ ટ્રેનિંગ માટે બોલાવ્યા છે. અલા ભત્રીજા, આપણે તો ફરવા માટે જવાનું હતું ને. અત્યારે નહીં કાકા, પછી જશું. બાય. અરે આ કુંકુ કાકાના ચક્કરમાં મારો ભત્રીજો મારી સાથે ટાઈમ જ નથી પસાર કરી રહ્યો. જો હું તો ખરો કે આ કુંકુ કાકો મારા ભત્રીજાને કયા પ્રકારની ટ્રેનિંગ આપે છે. અંદર બાર ચારે તરફ જાળ પાથરી દીધી છે. હવે જોઈએ ભત્રીજો કેવી રીતે પચીને જઈ શકે છે. તમે જેવા એને કિક મારીને બારીની બહાર ફેંકશો, અમે એને નેટમાં કેચ કરી લેશું. હા જીજા, પછી આપણે મ્યુઝિયમમાં આરામથી ચોરી કરી લેશું. ભત્રીજો આવી ગયો. ટેક યોર પોઝિશન. ભત્રીજા, આજે તારી ટ્રેનિંગનો છેલ્લો દિવસ છે, એટલે તારી પરીક્ષાનો દિવસ. હવે કરશું આપણે ફ્લાઇંગ કિક. રેડી ભત્રીજા? અરે ક્યાં ફસાવી દીધો? અલે હું કઈ માછલી થોડી છું કે મને જાળમાં ફસાવ્યો છે. આ કંગફુ ચાચુએ એટલી જોરથી કેમ લાત મારી અને હું બારીમાંથી બહાર કેમ ના ગયો? અચ્છા, તો આ કંગફુ ચાચુના સાથે મળીને ડંકા ઢોલકી મને પકડવા માંગે છે. મારે કોઈ પણ રીતે આમની જાળથી બચવું પડશે. તારે દરેક ખતરાથી તૈયાર રહેવું પડશે. હવે અંદરની રૂમમાં તારી સાચી એક્ઝામ છે. ચાલ. જેના નસીબમાં જેટલું હશે એને એટલું જ મળશે. ચૂપચાપ પડ્યો રહેજે કાકા. તું હવે તારી જગ્યાએથી નહીં હાલી શકે. આમ તો કાયદાથી ભત્રીજા અહીંયા હોવું જોઈતું હતું, પણ કાકા વચ્ચે આવી ગયા. કાંઈ વાંધો નહીં ઢોલકી, અંદર પિંગ પોંગ ભત્રીજાને ફસાવી લેશે. ચાલ. અરે મારા ભત્રીજાને કિડનેપ કરશે. ઓ બાપરે. ભત્રીજા સ્ટાર્ટ. અરે પિંગ પોંગજી, શું કરો છો? સમય વીતી રહ્યો છે અને તમારા બધા દાવ નકામા જઈ રહ્યા છે. અરે જોર લગાવીને હૈશા. બહુ થયો ખેલ. હવે ભત્રીજા, તારે મારી સાથે બે હાથે લડવું પડશે. ડંકા ઢોલકી, ના તો આ પિંગપોંગ મને પકડી શકશે, ના તમે લોકો ચોરી કરી શકશો, કેમ કે બંદૂકનીજી ત્યાં પહેલેથી જ પહોંચી ગઈ છે. સાંભળ્યું પિંગ પોંગજી? હવે તો મારાથી મ્યુઝિયમમાં ચોરી પણ નહીં થઈ શકે. ઓ મ્યુઝિયમ, થેન્ક યુ. બંદૂકનીજી, તમે મ્યુઝિયમ પહોંચી જાઓ, આમને હું સંભાળું છું. હા જીજા, ખુલી ગઈ પોલ. ભત્રીજાએ આપણને ઉલ્લુ બનાવ્યા. એને તો ખબર જ નથી મ્યુઝિયમને વિશે.
અમારો સામનો કરશો તો આ જ પરિણામ ભોગવશો બરાબર ને કાકા અરે એકદમ બરાબર ભત્રીજા.